વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મનોદેવ સત્સંગ મંડળના ઘનશ્યામભાઈ રાદડિયાએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 155માં શ્લોકમાં કહે છે કે આદ્યૈસ્ત્રુ ગૃહિભિ કાર્યા અહિંસા વૈષ્ણવા મખા, અર્થાત કે જે ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ સત્સંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્ણુ સંબંધી યજ્ઞ તે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ધનાઢ્ય ગ્રહસ્થને યજ્ઞ કરવાનો અધિકાર આપેલો છે. પરંતુ આજકાલ એવા પણ વ્યક્તિઓ છે કે જેને યજ્ઞનો અધિકાર નથી અને છતાં એ લોકો યજ્ઞ કરવા માટે તૈયાર થાય છે અને યજ્ઞની અંદર આહુતિ આપે છે. તો જેને અધિકાર નથી અને છતાં પણ યજ્ઞની અંદર આહુતિ આપે તે લોકોની કઈ દુર્ગતિ થાય એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો, જેથી લોકો એ અનાચરણ કરતા અટકે. આ પ્રમાણે ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરીએ. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે વેદા અધ્યયન સંપન્નો યજમાન વિધિપૂર્વકમ બ્રાહ્મણ હિ સહયજ્ઞમ તુ કાર્યે વિધિનોદિતમ. અર્થાત કે જે યજમાન વેદાધ્યયનથી સંસ્કારિત હોય તે વિધિપૂર્વક બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવે એવો વિધિનો આદેશ છે. આ પ્રમાણે મનુ મહારાજ એવું કહી રહ્યા છે કે જે યજમાન વેદાધ્યયનથી સંસ્કૃત હોય, ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય, એ વેદાધ્યયનથી સંપન્ન હોય એવા યજમાનની પાસે બ્રાહ્મણે વિધિપૂર્વક યજ્ઞ કરાવવો જોઈએ. આ પ્રમાણે કહેલું છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે કે ઋત્વિજો બ્રાહ્મણ કાર્ય કુશલ કર્મ કોવિદ તેભ્યો દત્વા હવિર્ભાગમ યજેત યજમાનક. અર્થાત કે કર્મકાંડમાં કુશલ બ્રાહ્મણોને ઋત્વિજ બનાવવી, તેમને હવિર ભાગ આપી યજમાન યજ્ઞ કરે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે યજ્ઞ કરનારા યજમાને યજ્ઞમાં જાતે આહુતિ નથી આપવાની. ક્ષત્રિય અને વૈશ્ય જે લોકોને યજ્ઞ કરવાનો અધિકાર છે એ બ્રાહ્મણને માધ્યમ બનાવી યજ્ઞ કરે. એ યજ્ઞમાં બેસે અને પછી બ્રાહ્મણને નિયુક્ત કરી એને કહે કે અમારા વતી તમે આહુતિ આપો. ત્યારે એ બ્રાહ્મણે એના વતી યજ્ઞની અંદર આહુતિ આપવાની છે. કારણ કે ક્ષત્રિય છે, વૈશ્ય છે, એને સીધી યજ્ઞમાં આહુતિ આપવાનો અધિકાર શાસ્ત્રોકારોએ આપેલો નથી. પરંતુ બ્રાહ્મણને માધ્યમ બનાવીને એણે યજ્ઞની અંદર આહુતિ આપવાની છે. વેદાદિક શાસ્ત્રો ભણવાનો અધિકાર કેવલ 3 વર્ણને જ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એ લોકોએ પણ યજ્ઞોપવિત ધારણ કરી ગુરુકુલમાં પ્રવેશ કરવાનો છે અને વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છે. જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ યજ્ઞોપવિત નથી લીધું તે લોકોને યજ્ઞ કરવાનો પણ અધિકાર નથી અને યજ્ઞમાં આહુતિ આપવાનો પણ અધિકાર નથી. જનોઈનું એક નામ જે છે એ યજ્ઞોપવિત છે અને એ યજ્ઞોપવિત એટલે માટે ધારણ કરવામાં આવે છે જેથી કરીને એને યજ્ઞનો અધિકાર પ્રાપ્ત થાય. તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ લોકોએ યજ્ઞ કરવાનો છે
અને ચતુર્થ વર્ણના જે શુદ્ર છે એવો એ યજ્ઞની અંદર એને સહાયભૂત થવાનું છે. યજ્ઞની વેદી બનાવવાની છે, યજ્ઞના વાસણ ઇત્યાદિક છે એ માંજવાનું છે. જો એ એટલું કાર્ય કરે, યજ્ઞની વેદી સાફ કરવાની છે, જો એ એટલું કાર્ય કરે તો એને યજ્ઞ કર્યા બરાબર ફલની પ્રાપ્તિ થઈ જાય છે, એવું શાસ્ત્રોકારોનું કહેવું છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 જણને યજ્ઞ કરવાનો અધિકાર છે. પરંતુ જે લોકોને અધિકાર નથી અને છતાં પણ એ લોકો યજ્ઞ કરવા તૈયાર થાય છે, યજ્ઞની અંદર આહુતિ આપવા તૈયાર થાય છે, એની કઈ દુર્ગતિ થાય છે? તો એ સંબંધમાં મનુ મહારાજ કહે છે કે અશ્રુત્વા વેદ મંત્રાંશ્ચ યહ કુર્યાત હવિરર્પણમ સ યાતિ નરકમ ઘોરમ મંત્રહીનો હુતાશનઃ. અર્થાત કે જે વેદ મંત્ર શીખ્યા વિના આહુતિ આપે તે મંત્રહીન હોમ કરવાથી ભયાનક નરકમાં જાય છે. કુર્મ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે અનઅધિકારિણા દત્તમ હવિ પાપાય કલ્પતે ન દેવતા ગૃહણંતી તદ ભસ્મસાદ ગચ્છતિ ધ્રુવમ. અર્થાત કે અનઅધિકારી એ આપેલી આહુતિ અર્થાત કે હવિ એ પાપરૂપ બને છે. દેવતાઓ તેનો સ્વીકાર કરતા નથી અને તે ભસ્મ સમાન વ્યર્થ થઈ જાય છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે મંત્રહીનમ ક્રિયાહીનમ યજ્ઞમ યહ કુરુતે નરઃ તસ્ય પુણ્યમ વિનશ્યેત પાપમ ચૈવોપજાયતે. અર્થાત કે મંત્રહીન અને વિધિહીન યજ્ઞ કરનારનું પુણ્ય નાશ પામે છે અને એ યજ્ઞ કરવાથી એ પાપ ઉત્પન્ન કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે વિધિહીનો હુતો વહનો ન ફલા યોપપદ્યતે વિપરીતમ ફલમ તસ્ય અધર્માયૈવ કલ્પતે. અર્થાત કે વિધિ વગર અગ્નિમાં આપેલી આહુતિ ફલ આપતી નથી, પરંતુ વિપરીત અધર્મરૂપ ફલ ઉત્પન્ન કરે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે શુદ્રેણ વા અનઅધિકારીણા ઉત્તમ યજ્ઞ વિશેષતઃ દેવતાભ્ય ન તદ્દત્તમ રાક્ષસૈ પરિભુજ્યતે. અર્થાત કે અનઅધિકારી એવા વ્યક્તિઓ તથા શુદ્રએ આપેલી આહુતિ દેવતાઓ સુધી પહોંચતી નથી, પરંતુ તેને રાક્ષસો ગ્રહણ કરે છે. તે જ પ્રમાણે પાંચરાત્ર શાસ્ત્રની અંદર કહેલું છે કે દીક્ષિતો મંત્ર તત્વજ્ઞો યજ્ઞદેવમ વિધાનતઃ અદીક્ષિત કૃતો યજ્ઞો નિષ્ફલઃ પરિકીર્તિતઃ. અર્થાત કે દીક્ષા લીધેલો અને મંત્ર તત્વ જાણનાર જ વિધિપૂર્વક યજ્ઞ કરે, અદીક્ષિતનો યજ્ઞ નિષ્ફળ કહેવાય છે, એવું પાંચરાત્ર શાસ્ત્રની અંદર કહેલું છે. વૈખાનસ આગમની અંદર કહેલું છે કે અધિકારમ વિના કર્મ નિષ્ફલમ સ્યાત ન સંશય. અર્થાત કે અધિકાર વિના કરેલું કર્મ નિશ્ચિતપણે નિષ્ફળ થઈ જાય છે. જેને યજ્ઞ કરવાનો અધિકાર નથી એવા શુદ્ર છે, સ્ત્રી છે, એ લોકો સ્વતંત્ર રીતે યજ્ઞ કરે અથવા તો યજ્ઞની અંદર આહુતિ આપે તો એની આહુતિ દેવતાઓ સ્વીકાર કરતા નથી. વધારે તો શું કહેવું, યજ્ઞોપવિત ધારી ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય એ પણ જો યજ્ઞની અંદર આહુતિ આપે તો એની આહુતિ પણ દેવતાઓ સ્વીકારતા નથી. પરંતુ પવિત્ર બ્રાહ્મણ હોય, યજ્ઞોપવિત ધારી હોય અને એ આહુતિ આપે તો જ દેવતાઓ એ આહુતિ સ્વીકારે છે, બીજાની આહુતિ નથી સ્વીકારતા. આ વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે, કારણ કે આજકાલના લોકો તો જેને યજ્ઞનો અધિકાર નથી તે લોકો પણ યજ્ઞ કરવા માટે તૈયાર થઈ જાય છે. અમુક જગ્યાએ તો સ્ત્રીઓ પણ આહુતિ આપતા જોવા મળે છે, પરંતુ એ લોકોની આ બધી જ ક્રિયા જે છે એ ગલત છે. એનાથી ક્યારેય પણ એ વ્યક્તિઓનું સારું ન થશે. એવા યજ્ઞથી દેવતાઓ પુષ્ટ નથી થતા, પરંતુ આસુરી તત્વો જે છે એ પુષ્ટ થાય છે. એટલે જેને અધિકાર નથી એ લોકો મહેરબાની કરીને યજ્ઞ ન કરે અને યજ્ઞની અંદર આહુતિ ન આપે. બ્રાહ્મણ વર્ણ હોય પરંતુ એણે પણ જો યજ્ઞોપવિત ધારણ નથી કરેલું તો એને પણ યજ્ઞમાં આહુતિ આપવાનો અધિકાર નથી. આ સિદ્ધાંત. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અનધિકારી વ્યક્તિ યજ્ઞની અંદર આહુતિ આપે તો તેણે શું પ્રાયશ્ચિત કરવું, અનઅધિકારી વ્યક્તિ યજ્ઞ કરે તો એણે એનું શું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં શાસ્ત્રોમાં કહેલું છે કે ગોદાનમ સુવર્ણદાનમ બ્રાહ્મણ ભોજનમ તથા અજ્ઞાન કૃત દોષાણામ શાંતયે પરિકીર્તનમ.
અર્થાત કે અજ્ઞાનથી થયેલા દોષની શાંતિ માટે ગાયદાન, સુવર્ણદાન અને બ્રાહ્મણ ભોજન કરાવવું, જેથી એ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. આ ઉપરાંત અન્ય સ્થાન પર પણ કહેલું છે કે કૃચ્છમ ચરિત પ્રાયશ્ચિત્તમ વેદ કર્મણ્ય અધિકારવિત, અર્થાત કે વેદ કર્મમાં અધિકાર વિના પ્રવૃત્ત થયેલો મનુષ્ય એના પ્રાયશ્ચિત રૂપે કૃચ્છ વ્રત કરે અને કૃચ્છ વ્રત કરીને એણે એના એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું. આ ઉપરાંત ગુરુ મૃત્વીજમ આહુય વિધિવત કર્મ કારેત પુનર્યજ્ઞમ પ્રકુર્વીત દોષ શાંતિ વિશેષતઃ, અર્થાત કે યોગ્ય ગુરુ અને ઋત્વિજોને બોલાવીને વિધિપૂર્વક કર્મ કરાવવું અને દોષ શાંતિ માટે યજ્ઞ હરી કરવો. અનઅધિકારી વ્યક્તિ યજ્ઞની અંદર આહુતિ આપે તો એનાથી જે દોષ થાય એ દોષની શાંતિને અર્થે કોઈ યોગ્ય ગુરુ ઋત્વિજને બોલાવી વિધિપૂર્વક પુનઃ એ યજ્ઞ કરાવવો, જેથી દોષની શાંતિ થાય. આ પ્રમાણે કરવાથી દોષની શાંતિ થાય છે એવું શાસ્ત્રોકારો કહે છે. માટે ભક્તો, જે વ્યક્તિને યજ્ઞમાં અધિકાર નથી, જે વ્યક્તિને યજ્ઞમાં આહુતિ આપવાનો અધિકાર નથી, એ લોકોએ મહેરબાની કરીને અપદાપણ ન કરવું, અન્યથા ફલ મળવાને બદલે એવા વ્યક્તિને પ્રત્યવાયની પ્રાપ્તિ થશે. માટે શાસ્ત્રોકારોએ જેને અધિકાર આપેલો છે એને જ યજ્ઞ કરવાનો છે, બીજાએ નથી કરવાનો. બીજાએ કેવલ ભગવાનનું સ્મરણ કરીને પરમપદની પ્રાપ્તિ કરી લેવાની છે. આ સિદ્ધાંત વાત છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.